ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આજે આપણે 10મા ચેપ્ટરમાં ચોથા લેક્ચરમાં છીએ. હેલો આલ્કેન અને હેલો એરિન. ગયા લેક્ચરમાં આપણે વિદ્યાર્થીઓ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવ્યો, હેલો એરિન નહીં, એની પદ્ધતિ શીખ્યા. આજે આપણે છોકરાઓ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી કાર્બનિક હેલાઇડ સંયોજન બનાવવા છે. તો એના માટે પણ પદ્ધતિઓ છે. એમાં પહેલી આલ્કેન સંયોજન. હાઇડ્રોકાર્બનમાં આલ્કેન હોઈ શકે, આલ્કીન હોઈ શકે, આલ્કાઇન હોઈ શકે અને બેન્ઝીન રિંગ એરોમેટિક હોઈ શકે. તો એમાં આપણે લઈએ કેમાંથી આલ્કેન સંયોજનો માંથી એમાં પાછી મુક્ત મૂલક સમજાવો હેલોજિનેશન દ્વારા મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા બનાવી શકાય છે. હવે આલ્કેન સંયોજનના મુક્ત મૂલક ક્લોરિનેશન કે બ્રોમિનેશન દ્વારા, એકા ક્લોરીન ઉમેરે તો ક્લોરિનેશન, બ્રોમિન ઉમેરે બ્રોમિનેશન દ્વારા સમઘટકીય મોનો અને પોલી એટલે ઘણા હેલો આલ્કેન સંયોજનનું મિશ્રણ મળે છે. બધાને બરાબર દેખાય છે ને છોકરાઓ? જટિલ મિશ્રણ આપશે. હવે એ કઈ રીતે આપણે જાણીએ? પહેલા તો સૌથી પહેલા પોલી એટલે શું? ઘણા બધા. પોલીનો મતલબ થાય ઘણા બધા, મોનો મતલબ થાય એક જ. આ મિશ્રણ મળશે જેને શુદ્ધ સ્વરૂપે અલગ કરવું મુશ્કેલ થઈ જશે, અલગ પાડવું મુશ્કેલ છે. એટલે આ પદ્ધતિમાં કોઈ એક નિપજ નહીં, નિપજોનું મિશ્રણ મળે. પરિણામે કોઈ એક નિપજ નું પ્રમાણ ઓછું હોય છે. હવે આપણે શીખીએ. આપણે બ્યુટેન લઈએ છોકરાઓ. બ્યુટેન CH3 CH2 CH2 CH3 આ બ્યુટેન છે. એની ક્લોરીન સાથે UV અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં અથવા તો એને ગરમ કરવાથી શું થશે? પહેલા સાંભળજો. ક્લોરીન વચ્ચેનો બંધ ઉષ્માને કારણે અથવા તો પ્રકાશને કારણે તૂટે, એટલે સમભાગી વિભાજન થાય. એટલે બંને ક્લોરીન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે, એને મુક્ત મૂલક કહેવાય. એટલે બ્યુટેનમાં આ છેડા ઉપરનો જે કાર્બન છે ત્યાંથી ધારો કે અહીંયા પણ સમભાગી વિભાજન થાય, એટલે અહીંથી ને એક હાઇડ્રોજન દૂર થાય, ત્યાં ક્લોરીન આવે અને HCl છૂટું પડે. અહીંથી ને ક્લોરીન વધ્યો, અહીંથી એક HCl, તો 1 ક્લોરોબ્યુટેન મળશે. પણ ધારો કે બીજા કાર્બન ઉપર જોડાય તો, ધારો કે અહીંયા જોડાશે અને ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો આ 1 ક્લોરોબ્યુટેન મળશે, ઓલું 2 ક્લોરોબ્યુટેન નિપજ મળશે. આ રીતે મિશ્રણ આપે એટલે આપણે 1 ક્લોરોબ્યુટેન છે
એનું પ્રમાણ ઓછું હશે અને 2 ક્લોરોબ્યુટેન એનું પ્રમાણ ઓછું હશે. એના કરતાં આ બેનું મિશ્રણ છે માટે એમાંથી એને અલગ કરવો મુશ્કેલ પડી જશે. હવે આપણે વાત કરીએ બીજું. ધારો કે મિથેન લો. આપણી બુકમાં આટલું બધું ડિટેલમાં નથી આપ્યું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે મિથેન લઈએ છોકરા, એની ક્લોરીન સાથે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ અથવા તો ગરમ કરો. શું થાય સાંભળજો. અહીંથી એક હાઇડ્રોજન જશે, ત્યાં ક્લોરીન આવશે તો ક્લોરોમિથેન આપે અને HCl છૂટું પડે. ક્લોરીનમાંથી 2 પરમાણુ છૂટા પડે, મુક્ત મૂલક કહેવાય, પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને. આ મુક્ત મૂલક હાઇડ્રોજન મુક્ત મૂલક હારે જોડાય એટલે HCl ને ક્લોરીન આવ્યો. હજી જો વધુ ક્લોરીન લઈએ તો બીજો હાઇડ્રોજન જશે અને અહીંયા ડાયક્લોરોમિથેન બનશે. હજી ક્લોરીન લઈએ અથવા તો ગરમ કરો, કાં સૂર્યપ્રકાશ અથવા તો ગરમી, બેમાંથી એક. તો હજી એક ક્લોરીન જશે, હાઇડ્રોજન જશે, ક્લોરીન આવશે તો ટ્રાયક્લોરોમિથેન. હજી એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરશું તો CCl4 બનશે. તો ટૂંકમાં આલ્કેન કરતા ક્લોરીનની માત્રા વધારે હોય તો આપણને આવું મિશ્રણ મળતા રહેશે. અને પ્રોબ્લેમ એ છે આ પદ્ધતિનો કે એમાં મોનો, ડાયહેલો, ટ્રાયહેલો, ટેટ્રાહેલો એટલે પોલીહેલો આલ્કેન પણ મળતા હોય અને એને મિશ્રણમાંથી જુદા કરવા મુશ્કેલ થઈ જાય છે. સમજાઈ ગઈ છોકરા બધાને? હવે આના વિશે વાત કરીએ. ચલો બેન્ઝીન નથી, સાયક્લોહેક્સેન છે એટલે CH2 હોય. એનું તમે ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં તો H અને Cl જાય તો ક્લોરો સાયક્લોહેક્સેન બનશે. પછી આપણે સાયક્લોપ્રોપેન લઈએ, સાયક્લોબ્યુટેન લઈએ. અહીંયા પણ બધે CH2 હોય છે. એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોસાયક્લોહેક્સેન આપશે, આ ક્લોરોસાયક્લોબ્યુટેન આપશે. સાયક્લોપ્રોપેન લઈએ, ક્લોરીન સાથે અહીંયા હાઇડ્રોજન હોય છે, CH2 H અને Cl જાય ત્યાં ક્લોરીન આવી જાય તો ક્લોરોસાયક્લોપ્રોપેન બનશે. હવે આપણે આલ્કીન સંયોજનમાંથી હેલો આલ્કીન બનાવીએ. આલ્કીન સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવવા છે. તેમાં પણ પેટા રીતો છે. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરવાથી પેલું તો હાઇડ્રોજન હેલાઇડમાં HF નહીં આવે છોકરાઓ, HCl, HBr અને HI આવશે કારણ કે H અને F વચ્ચેનો બંધ તોડવો મુશ્કેલ થઈ જાય છે. તો આ માટે આલ્કીન સંયોજનમાં હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ થી આલ્કાઇલ હેલાઇડ બનશે HX ઉમેરવાથી. એટલે કે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાથી આલ્કાઇલ હેલાઇડ બને છે. હવે તમે ધ્યાન આપજો, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એમાં HX હેલોજન એસિડ ઉમેરાય તો આનો પાઈ બંધ તૂટે એટલે આ અંશત ધન અંશત ઋણ છે એટલે પાઈ બંધ તૂટીને ધારો કે બંને ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા ગયા તો આ નેગેટિવ થાય, આ પોઝિટિવ થાય. તો આનો ધન ભાગ છે ઋણ ઉપર અને ઋણ ભાગ છે ધન ઉપર. આની ખાલી કક્ષક છે, પાઈ બંધના બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી ગયા.
તો અહીંયા આગળ આ ઋણ બાર થઈ ગયું એટલે અહીં ધન આવશે અને આ ધન છે અહીંયા ઋણ હેલોજન ઇલેક્ટ્રોન લઈને આવશે તો એક કાર્બન ઉપર હેલોજન અને એક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય આલ્કાઇલ હેલાઇડ બનશે. હવે આપણે વાત કરીએ આલ્કાઇલ હેલાઇડ આ રીતે બનાવાય તો સંમિત અને અસંમિત આલ્કીન બે ટાઈપના હોય છે, કાં સંમિત હોય ને કાં અસંમિત હોય. તો પહેલા આપણે ઇથિન લઈએ. સંમિત આલ્કીન કોને કહેવાય? ધ્યાન આપજો. આ દ્વિબંધની બંને બાજુએ સમાન ઘટકો છે એટલે આ ઇથિન છે. એમાં તમે HCl ઉમેરો, હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે અહીં દ્વિબંધ માનો પાઇબંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ખસીને જાય એટલે આ છેડો ઋણભારિત થશે અને આ છેડો ધનભારિત. તો અહીંયા અહીંયા Cl આવે તો અહીંયા H આ મેળવીને તટસ્થ આ ગુમાવીને તટસ્થ તો ક્લોરોઇથેન બનશે. હવે અહીંયા કદાચ ઇલેક્ટ્રોન આ સાઈડ થયેલા છે તો આ ઋણ ને આ ધન થશે તો અહીંયા H આવશે અને અહીંયા Cl આવશે પણ નિપજ તો એકની એક જ રહેશે. એટલે સંમિત આલ્કીન હોય અસમિત કોને કહે સમજાઈ ગયું ને? દ્વિબંધની આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખો સરખો દેખાય એને સંમિત આલ્કીન કહેવાય. તો નિપજ એકની એક જ રહેશે. હવે અસમિત આલ્કીન હોય અને હેલોજન એસિડ ઉમેરાય. આપણે પ્રોપીન લઈએ CH3CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન છે. પ્રોપીનમાં HCl ઉમેરાય તો શું થશે? જો આ સંમિત નથી, આ દ્વિબંધની આ બાજુનો ભાગ જો CH2 છે અને દ્વિબંધની આ સાઈડનો ભાગ જો CH3CH છે મતલબ કે બંને ભાગ સરખા નથી. આ અસમિત આલ્કીન કહેવાય. તો અહીંયા આગળ પાઈ બંધના ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા ખસીને જાય છે તો આ કાર્બન ઋણ થશે અને આ ધન થશે તો દ્વિતીયક કાર્બોકેટાયન છે ઓમે વધારે સ્થાયી હોય એટલે અહીંયા આગળ H અહીંયા આગળ Cl આવશે આની ખાલી કક્ષકમાં, આની ભરાયેલી કક્ષકમાં H+ જોડાશે તો આપણી નિપજ બનશે 2-ક્લોરોપ્રોપેન. આ છે 2-ક્લોરોપ્રોપેન. હવે એની બદલે ધારો કે આ બે ઇલેક્ટ્રોન આ સાઈડ ખસીને જાય છે તો આ છેડા ઉપર ધનભાર થશે, આની ખાલી કક્ષક આની ભરાયેલી તો અહીંયા Cl માઈનસ આવશે, અહીંયા H આવશે તો આપણી નિપજ છે એ 1-ક્લોરોપ્રોપેન થશે પણ આ ગૌણ નિપજ હશે. આ મુખ્ય શું કામ વિચારો? ધોરણ 11 માર્કોવનિકોવનો નિયમ. અસમિત આલ્કીનમાં અસમ પ્રક્રિયકનો અણુ ઉમેરાય. આ સમિત આલ્કીન અસમ એટલે બે જુદા જુદા પરમાણુ કે જેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય એને અસમ પ્રક્રિયક કહેવાય. તો એનો વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય માટે 2-ક્લોરોપ્રોપેન આપણી મુખ્ય નિપજ થશે. બરાબર. કયા નિયમ કહી શકાય છે? માર્કોવનિકોવના નિયમ મુજબ. હવે હેલોજનનું ઉમેરણ. આ હેલોજન એસિડ ઉમેરવાથી આલ્કાઇલ હેલાઇડ બન્યું. હવે આપણે હેલોજનનું ઉમેરવાથી આલ્કીનમાં હેલોજન ઉમેરવાથી
અલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. CCl4 માં ઓગાળેલા કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં ઓગાળેલા બ્રોમિન આલ્કીન સંયોજનમાં ઉમેરવામાં આવે છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક છે, એમાં ઓગાળેલા બ્રોમિનને આલ્કીન સંયોજનમાં ઉમેરવામાં આવે. એટલે બ્રોમિન CCl4 માં ઓગાળી પછી એને આલ્કીનમાં ઉમેરવામાં આવે છે, ત્યારે બ્રોમિનનો લાલાશ પડતો બદામી રંગ કથાય એટલે બદામી રંગ દૂર થાય છે. બ્રોમિન લિક્વિડ છે, લાલાશ પડતું કથાય રંગ. આ પ્રક્રિયા આલ્કીનમાં દ્વિબંધની પરખ માટે વપરાય છે. એટલે જો બ્રોમિનનો બદામી રંગ દૂર થઈ જાય તો આલ્કીન હાજર છે. દ્વિબંધની પરખ આ રીતે કરી શકાય છે. અને આવા ઉમેરણથી વિસિનલ ડાયહાઇડ નું સંશ્લેષણ થાય છે. સંશ્લેષણ તો એટલે બને છે વિસિનલ પાસેના કાર્બન ઉપર હેલોજન ઉમેરાય ને જે રંગ વિહીન છે તો આપણે ઉદાહરણ લઈએ, ઇથિન લઈએ. ઇથિનમાં CH2 ડબલ બોન્ડ CH2 બ્રોમિન ઉમેરતા કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં એલાનો પાઇબંધ તૂટશે. અહીંયાથી બે બ્રોમિન છૂટા પડશે. એક કાર્બન ઉપર એક બ્રોમિન, બીજા ઉપર એક બ્રોમિન આવશે તો વિસિનલ થયું ને 1,2 ડાયબ્રોમો ઇથેન બનશે. આ જ રીતે આ બેન્ઝીન નથી, સાયક્લોહેક્ઝીન છે, એમાં બ્રોમિન ઉમેરાય તો 1,2 અને પાઇબંધ તૂટે 1,2 ડાયબ્રોમો સાયક્લોહેક્સેન બનશે. અન્ય ઉદાહરણ પણ લઈ શકાય. આ સાયક્લોબ્યુટીન છે, એમાં બ્રોમિન ઉમેરાય, પાઇબંધ તૂટે, બે જગ્યાએ બ્રોમિન ઉમેરાઈ જાય તો 1,2 ડાયબ્રોમો સાયક્લોબ્યુટેન બનશે. આ તે દ્વિબંધની પરખ કરી શકાય છે. હવે આપણે ક્વેશ્ચન લઈએ. CH3 twice CH3 twice એક ક્વેશ્ચન છે આપણી બુકની અંદર. CH3 twice CH CH2 CH3 ના મુક્ત મૂલક ક્લોરિનેશન થી બનનારા બધા સંભવિત મોનો ક્લોરો બંધારણના સમઘટકને ઓળખો. આવો એક ક્વેશ્ચન છે. તો પહેલી વાત તો આ CH3 ટ્વાઇસ છે એનો મતલબ આ કાર્બન ઉપર બે CH3 હોવા જોઈએ અને પછી CH2 CH3 છે
એનું આપણે ક્લોરિનેશન કરવું છે, પણ શરત એટલી કે એક જ વખત ક્લોરિનેશન કરવાનું છે. તેના 4 શક્યતાઓ થશે. 1 by 1 આપણે વિચારીએ. ધારો કે અહીંયા ક્લોરીન આવે તો CH3CH3 તારું નામ થશે 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. બીજી શક્યતા ક્લોરીન, હવે CH3CH3 અહીંયા આગળ ક્લોરીન આવી શકે તો ક્રિયાશીલતાની વધારે પ્રમાણે પહેલા આપ્યો 2 ક્લોરો 3 મિથાઇલ અને બ્યુટેન થશે. ત્રીજી શક્યતા અહીંયા જ ક્લોરીન આવી જાય CH3CCl CH3CH2CH3. તો આપણે વિચારો છોકરા 1 2 3 અને 4 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન થશે. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન થશે. પછી ધારો કે અહીંયા ક્લોરીન આવે છે, એ પણ એક શક્યતા જ છે ને. 1 2 અહીંયા આવ્યો, હવે અહીંયા CH2Cl CH CH3. તો વિચારજો આ 1 ક્લોરો 3 મિથાઇલ હતો, આ 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન થશે. તો આવા કેટલા સંઘટક મળ્યા? 4. એટલે તમને જે સંયોજન આપ્યું એમાં એક ક્લોરીન દાખલ કરો તો કેટલા સંઘટકો મળે છે એ આપણે જવાબ આપવાનો હતો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. હવે આપણે કોઈ હેલોજન વિનિમય પદ્ધતિ દ્વારા, એટલે કે એક પ્રકારના આલ્કાઇલ હેલાઇડ માંથી બીજા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ બનાવવાની રીત. હેલોજન વિનિમય દ્વારા વિનિમય એટલે એક્સચેન્જ, અદલા બદલી. એટલે કોઈ એક હેલોજન હોય અને દૂર કરીને બીજો હેલોજન દાખલ કરો, એટલે એક પ્રકારના આલ્કાઇલ હેલાઇડ માંથી બીજા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ બનાવવાની રીત. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનની શુષ્ક એસિટોનમાં, આ બધું સમજાવવાનું છે. પેલા બુક મુજબ કહી દઉં. આલ્કાઇલ ક્લોરાઇડ હોય કે બ્રોમાઇડ હોય, એ સંયોજનની શુષ્ક એસિટોન, પાણી વગરનો એસિટોન લેવાનો હોય છે. બધાની આપણે ચર્ચા કરીશું. એસિટોનમાં સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ બને છે. આ પ્રક્રિયાને ફ્રિન્કલસ્ટીન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો સાધક એટલે ટૂંકમાં ફ્લોરિનને કાં તો આલ્કાઇલ ક્લોરાઇડ હોય કે આલ્કાઇલ બ્રોમાઇડ હોય, એમાં સોડિયમ આયોડાઇડ નાખો એટલે ક્લોરીન બ્રોમિન દૂર થાય અને આયોડિન ઉમેરાઈ જાય. આ પ્રક્રિયાના શોધક હતા ફ્રિન્કલસ્ટીન. હવે એસિટોનની બધું શું કામ લીધું બધું જ વિગતવાર આપણે જોશું. ધારો કે આપણે ક્લોરો આલ્કેન છે કે બ્રોમો આલ્કેન છે,
એમાં સોડિયમ આયોડાઇડ નાખ્યું. એસીટોન લેવાનો હેતુ ઈ છે કે અહીંથી ક્લોરીન અને સોડિયમ એટલે NaCl બનશે, ત્યાં આયોડીન આવી જાય તો આયોડો આલ્કેન બન્યું. અહીંયા NaBr બનશે. હવે NaCl ને NaBr પાણીમાં દ્રાવ્ય થાય પણ એસીટોનમાં દ્રાવ્ય ન થાય એટલે અવક્ષેપિત થઈ જાય ને તળિયે બેસી જાય. જો પાણી લે તો શું થાય? Na+ અને Cl- પાછા ત્યાં જોડાઈ જાય તો આ પ્રક્રિયા થવામાં મુશ્કેલી પેદા કરે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ વધુમાં વધુ આયોડો આલ્કેન મળે. પાણી લીધું હોત તો શું થાય? Na+ Cl- આયનીકરણ થાય, દ્રાવ્ય થઈ જાય. એ આયન પાછા આ સોડિયમ આયોડાઇડ ને દીધું રહે પાછો ત્યાં હતો એની ઉપર ક્લોરીન આવી જાય એટલે કાર્બન સાથે ક્લોરીન બ્રોમિન છે એમાં સોડિયમ આયોડાઇડ એસિટોનમાં ઓગાળેલું ઉમેરવાનું એટલે અહીંથી Na+ અને I- આની ધ્રુવીયતા ઓછી. એસિટોન એક ઓછો ધ્રુવીય છે એટલે આનું આયનીકરણ થાય. જ્યારે આ વધુ ધ્રુવીય છે એટલે એનું એસિટોનમાં આયનીકરણ નહીં થાય એટલે NaCl સ્વરૂપે તળિયે બેસી જાય. એસિટોનમાં સોડિયમ આયોડાઇડ નું આયનીકરણ થાય ને એટલે તો આ I- અહીંયા એટેક કરીને ક્લોરીન જાય, બ્રોમિન જાય. હવે ઉદાહરણ લઈને સમજાવું છોકરાઓ. સપોઝ ક્લોરોમિથેન કે બ્રોમોમિથેન છે. બધાને સમજાઈ ગયું છોકરાઓ? એમાં સોડિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે અને એસિટોન છે દ્રાવક લઈએ તો સોડિયમ ક્લોરીન સાથે જાય NaCl, ત્યાં આયોડીન આવી જાય તો આયોડોમિથેન. અહીં સોડિયમ બ્રોમિન સાથે જાય. હવે આ કારણ સમજાઈ ગયું હશે ને કોઈ દી નહીં ભૂલાય એટલે મિથાઇલ આયોડાઇડ બનશે, આયોડોમિથેન બનશે. આ રીતે પ્રાપ્ત થતા નિપજો અહીં પ્રાપ્ત થતી નિપજો સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડ એસિટોનમાં અવક્ષેપિત થાય છે. એનું કારણ કીધું. અવક્ષેપિત થવું એટલે અદ્રાવ્ય થવું. એસિટોન છે ઓછો ધ્રુવીય, NaCl NaBr વધારે ધ્રુવીય એટલે ઓગળે નહીં, બેસી જશે. અને લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા લસ એટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે અને નિપજ મેળવી શકાય. હવે હજી એક છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ ફ્રિન્કલસ્ટીન હતી એટલે હેલોજન વિનિમયમાં બે ટૂંકનોંધ છે, એક ફ્રિન્કલસ્ટીન અને બીજી છે સ્વાર્ટ્ઝ. સ્વાર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા. એણે આ પ્રક્રિયા શોધી. એણે ધાત્વીય ફ્લોરાઇડ લીધા, ધાતુના ફ્લોરાઇડ જેવા કે સિલ્વર ફ્લોરાઇડ AgF, મર્ક્યુરસ ફ્લોરાઇડ Hg2F2, કોબાલ્ટ ફ્લોરાઇડ અથવા તો એન્ટીમની ફ્લોરાઇડ ની હાજરીમાં આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડ ને ગરમ કરવાથી આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકાય છે. અને આ પ્રક્રિયાના શોધક સ્વાર્ટ્ઝ હતા.
માટે એને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શ્વાર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ વૈજ્ઞાનિકના નામ ઉપર શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહે છે. આપણે બ્રોમોમિથેન લઈએ, ચાલો ઉદાહરણ, એમાં સિલ્વર ફ્લોરાઇડ નાખીએ અને ગરમ કરીએ. ગરમ કરી આયનીકરણ થવાનું જ છે. તો Ag+ અને Br, AgBr અવક્ષેપિત થશે. સિલ્વર ફ્લોરાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય છે, પણ ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ અદ્રાવ્ય છે, એટલે અવક્ષેપિત થઈને તળિયે બેસી જાય. અને મિથાઇલ સાથે ફ્લોરિન આવે એટલે ફ્લોરોમિથેન બનશે. હવે બીજું લઈએ, જો બ્રોમોમિથેન માં મર્ક્યુરસ ફ્લોરાઇડ લઈએ તો અહીં 2 ફ્લોરિન છે, તો અહીં 2 લેવા પડે, 2 મર્ક્યુરી અને 2 ફ્લોરાઇડ, તો મર્ક્યુરસ બ્રોમાઇડ આપે અને ફ્લોરોમિથેન બનશે. એટલે ક્લોરોમિથેન સાથે આપણે કોબાલ્ટ ફ્લોરાઇડ લઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો, બધી પ્રક્રિયા નથી આપેલી બુકમાં. એટલે 2 ક્લોરીન 2 કોબાલ્ટ સાથે જાય તો કોબાલ્ટ ક્લોરાઇડ આપે અને ફ્લોરોમિથેન બનશે. એટલે ચોથું લઈએ આપણે એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ. અહીં 3 વખત ક્લોરોમિથેન લઈએ તો 3 ક્લોરીન જાય, 3 ફ્લોરિન આવે તો ફ્લોરોમિથેન બનશે અને એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ આપશે. શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં શું થાય? ક્લોરોઆલ્કેન કે બ્રોમોઆલ્કેન હોય એમાં ફ્લોરિન ઉમેરાય અને ફ્લોરોઆલ્કેન બને. ફ્રિંકલસ્ટેનમાં શું થાય? ક્લોરો કે બ્રોમોઆલ્કેન હોય એમાં ક્લોરીન બ્રોમિન દૂર થાય ને આયોડિન આવે તો આયોડોઆલ્કેન બનશે. હવે આપણે આ બધા હેલો આલ્કેન હતા, હેલો આલ્કેન. હવે આપણે આગળ પરીક્ષા છોકરાઓ હેલો એરિન સંયોજનની બનાવટ. ઓલા હેલો આલ્કેન હતા, હવે હેલો એરિન સંયોજનની બનાવટ પરીક્ષા. એમાં પહેલું 1 by 1 હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિન સંયોજન બનાવી શકાય છે. હવે આપણે વાત કરીએ છોકરાઓ, સૌથી પહેલા 11માં ભણી ગયા હતા એ રિવિઝન આવશે. આપણે યાદ હોય તો એરિન સંયોજન એટલે બેન્ઝીન, આયન અથવા તો આયન 3 ક્લોરાઇડ જેવા કાં તો આયન લેવાનું. એરિન સંયોજન એટલે કાં તો બેન્ઝીન, ટોલ્યુઇન અને એરિન સંયોજન કહેવાય. એરિન સંયોજનની આયન અથવા તો FeCl3, આયન 3 ક્લોરાઇડ બુકમાં લખેલું છે, લિથિયમ આયન 3 ક્લોરાઇડ એટલે કે FeCl3 જેવા લુઇસ એસિડ, આ બંને લુઇસ એસિડ છે. લુઇસ એસિડની હાજરીમાં ક્લોરીન અને બ્રોમિન સાથે ફ્લોરિન આયોડિનને ક્લોરીન અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા
એરાઇલ હેલાઇડ એટલે કે એરાઇલ ક્લોરાઇડ કે એરાઇલ બ્રોમાઇડ બનાવી શકાય છે. હવે આપણે પેલા બેન્ઝીનની વાત કરીએ. ચલો, આ બેન્ઝીન છે. પછી આપણે બુકના ઉદાહરણ લેશું. એની ક્લોરીન સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા, હા બરાબર, તો શું થશે? આ ક્લોરીન FeCl3 આરે જોડાય એટલે વિષમભાગી વિભાજન થાય એટલે Cl+ અને Cl- બને. એમાંથી જે Cl+ બન્યો એ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે, E+ લીધું. આ Cl- ટેમ્પરરી આની ખાલી કક્ષકમાં જોડાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે તો લૂઈસ એસિડ કીધો એટલે ટેમ્પરરી FeCl4- બને છે. લૂઈસ એસિડનું કામ શું? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનું. તો Cl- ત્યાં જોડાઈ જાય. હવે જે ધન આયન વધ્યો ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે બેન્ઝીનમાં જે 3 પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એના વડે આકર્ષાય અને અહીંયા રહેલો હાઇડ્રોજન દૂર થાય, ત્યાં ક્લોરીન આવે. તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો, અહીંયા ક્લોરીન આવ્યો. આ બધે HH હોય તો અહીંથી છૂટો પડેલો H, અહીંથી વધારાનો Cl એટલે HCl પાછું મળી જાય અને ઉદ્દીપક હતો એમ પાછો મળી જશે. આ થયું બેન્ઝીનનું ક્લોરિનેશન. હવે આપણે બેન્ઝીનનું બ્રોમિનેશન લઈએ તો આ પદ્ધતિ વડે બેન્ઝીનનું ક્લોરિનેશન થશે, બ્રોમિનેશન એ થશે. બેન્ઝીનની બ્રોમિન સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતા અહીં બ્રોમિનના બે ભાગ પડે, Br+ અને Br-. તો Br+ છે ઇલેક્ટ્રોન અનુરાગી છે, અહીં જોડાય છે. ત્યાંથી H આવશે આના Br સાથે એટલે HBr. તો બ્રોમોબેન્ઝીન બનશે. હવે આપણી બુકમાં ટોલ્યુઇનનું ઉદાહરણ આપેલું છે. ટોલ્યુઇન, આપણું ટોલ્યુઇન, બેન્ઝીન રિંગ ઉપર CH3 ટોલ્યુઇન. એમની હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા અંધારું લખેલું છે અને Fe ઉદ્દીપક લીધો છે. અંધારું એટલા માટે કે જો ત્યાં સૂર્યપ્રકાશ લઈ લ્યો તો આનું હેલોજિનેશન થઈ જાય, આલ્કાઇલ ભાગનું મુક્ત મૂલક થઈ જાય એટલે Fe અને અંધારું એટલે લખેલું છે. બે બતાવી દઈશ. તો ટોલ્યુઇનમાં અહીંયા એવો પ્રશ્ન હતો કારણ કે આલ્કાઇલ ભાગ નથી, એરોમેટિક ભાગ છે. તો અહીંયા આગળ CH3 સમૂહ છે ધોરણ 11. બીજા આવતા સમૂહને ઓર્થોને પેરામાં મોકલે એટલે અહીંયા આગળ ઓર્થોમાં હેલોજન આવશે અને પેરામાં એટલે ઓર્થો અને પેરાનું મિશ્રણ આપે. ઓર્થો હેલો ટોલ્યુઇન અને પેરા હેલો ટોલ્યુઇન એનું મિશ્રણ આપે છે. અહીંથી હાઇડ્રોજન, અહીંથી હેલોજન, છૂટું પડશે HH. હવે જો અહીંયા મેં ક્લોરીન લીધું હોત તો ઓર્થો ક્લોરોટોલ્યુઇન અને પેરા ક્લોરોટોલ્યુઇન નું મિશ્રણ આપે. જો અહીંયા બ્રોમિન લીધું હોત તો ઓર્થો બ્રોમોટોલ્યુઇન અને પેરા બ્રોમો ટોલ્યુઇન નું મિશ્રણ આપે. હવે ઓર્થો ને પેરાના સમઘટકના ગલન બિંદુમાં બહુ મોટો તફાવત હોય છે એટલે સહેલાઈથી અલગ કરી શકાય છે. અહીં મિશ્રણ મળે ને ઓર્થો ને પેરા.
ઓર્થો અને પેરા સમઘટકના ગલનબિંદુમાં મોટો તફાવત હોય છે, બિગ હ્યુજ ડિફરન્સ. તેથી તેને સહેલાઈથી અલગ કરી શકાય છે. હવે આયોડિન સાથેની પ્રક્રિયા છે ને તે પ્રતિવર્તી હોય છે. ખાલી પુરોગામી નહીં, આયોડિન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે, તે બે દિશામાં થાય છે. તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા HI મળશે. ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા H2SO4 HNO3 પર આયોડિક એસિડ આ ઓક્સિડેશન કરતા છે ની હાજરી જરૂરી છે. આમ શું કામ? બેન્ઝીનની આયોડિન સાથે પ્રક્રિયા કરશું. ચાલો, તેમાંથી આયોડોબેન્ઝીન બનશે અને HI મળે. આ પ્રતિવર્તી છે, એટલે HI જોડાય પાછો I2 બનાવી નાખે અને પાછું બેન્ઝીન બની જાય, તો નિપજ ઓછી મળે. હવે આ જે HI બન્યો એને HNO3 કે HiO4 ની હાજરીમાં અહીંયાથી ને ડાયરેક્ટ H2 આ -1 માંથી 0 એટલે ઓક્સિડેશન કરી નાખવાનું હોય. આ ઓક્સિડેશન કરતા તો પછી આયોડોબેન્ઝીન પ્રક્રિયા કરીને પ્રતિગામી નહીં થાય. પછી આ પદ્ધતિથી ફ્લોરાઇડ વાળા સંયોજન બનાવી શકાતા નથી. કારણ કે HF માં ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનથી ક્લોરોબેન્ઝીન બને, બ્રોમોબેન્ઝીન બને. આયોડોબેન્ઝીન બનાવવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા નાખવો પડે, એ સિવાય શક્ય નથી. હવે આપણે સેન્ટ મેયર પ્રક્રિયા પૈચા. સેન્ટ મેયર એ આપણે કાલે જોશું છોકરાઓ. સેન્ટ મેયર પ્રક્રિયા વિશે વિગતવાર અહીં સુધી રિવિઝન કરી નાખજો ફટાફટ.